કાલ વ્યાલ મુખાગ્રાસ ત્રાસ નિનાશ હેતવે. આ કાળ જે છે ને, કાળ એટલે સમય. સમય દરેકનું જીવન ધીમે 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 ક્ષીણ કરી રહ્યો છે. આજે તમારો જન્મ થયો હોય ને, તમે કોઈના 25 વર્ષ થયા હશે, કોઈના 45 વર્ષ થયા હશે, 50 વર્ષ થયા હશે, 60 વર્ષ થયા હશે. હવે એ સમયની તમે ગણના કરો તો અત્યાર સુધીનું આપણે જીવન જીવ્યા તો એ સમય ક્યાં વ્યતીત થઈ ગયો કંઈ ખબર પડી નહીં. અને એવા 60 વર્ષના થયા કે ચલો પાવાગઢ ચડવા, ગિરનાર દત્તાત્રેયજીના દર્શન કરવા જઈએ આપણે. હે તો 9999 પગથિયે ચડી શકશો? એટલે કહ્યું કાલ વ્યાલ મુખાગ્રાસ ત્રાસ નિનાશ હેતવે. આ કાળ જે છે એ કાળ દરેક જીવાત્માને પોતાના મુખનો કોળિયો બનાવી રહ્યો છે ને જીવન ધીમે 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 ક્ષીણ થતું જાય છે. અને આ જે ક્ષીણ જીવન થાય છે એની અંદરથી જો માણસને કોઈ ઉગારી શકે, બચાવી શકે અને એનું કલ્યાણ કરી શકે તો માત્ર ને માત્ર એક જ શાસ્ત્ર છે, અને એ શાસ્ત્ર છે શ્રીમદ ભાગવત મહાપુરાણ. એટલે કહ્યું કે શ્રીમદ ભાગવતો કલો કિરેણ ભાષિતમ. કળિયુગની અંદર પણ સિંહની જેમ ગર્જના કરી અને કહે છે કે આવો મારા શરણની અંદર, હું તમને મુક્તિ અપાવીશ. આવું તમને કોઈ શાસ્ત્ર નહીં કહે. આ ભાગવતજી જેવું એક શાસ્ત્ર છે કે સિંહ ગર્જના કરીને કહે છે કે મારા શરણમાં આવો, હું તમને મુક્તિ અપાવી દઈશ. એતસ્માત્ પરમ કિંચિન મનઃ શુદ્ધેન વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેતમ. અને આ ભાગવતજીનું જ્ઞાન તમને એમને પ્રાપ્ત નથી થતું. એ તસ્માત પરમ કિંચિન મનઃ શુદ્ધૈન વિદ્યતે. આ મન, બુદ્ધિ અને આત્મ તત્વને શુદ્ધ કરવા વાળું શાસ્ત્ર છે. અને મન, બુદ્ધિ અને આત્મને શુદ્ધ કરાવવા વાળું શાસ્ત્ર આ જે ભાગવતજીનું જ્ઞાન છે, એ ભાગવતજીનું જ્ઞાન તમારા જન્મો જન્મના પુણ્ય જ્યારે સ્વીકૃત થયા હોય, ભગવાને સ્વીકાર્યા હોય, ત્યારે તમને આ ભાગવતજીનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેતમ. અને એવું આ સુંદર શાસ્ત્ર જે છે એનું શ્રવણ કરવા આજે તમે બધા હરિભક્તો બેઠા છો, તો પહેલા તમને સત સત નમન છે કે ભગવાને તમને આ સુંદર મજાનું શાસ્ત્ર સાંભળવાને યોગ્ય બનાવ્યા.